વડોદરાના સાવલી ખાતે 901 જોડા 4 એપ્રિલ 2025ના રોજ પ્રભુતામાં પગલાં પાડશે. સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર પરિવાર દ્વારા ચાલતા સ્વર્ગીય મહેન્દ્ર જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 10મા વિરાટ સમૂહ લગ્નોત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ. કેતન ઇનામદાર દ્વારા તેમના સ્વર્ગીય પિતાની 77મી જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વખતે પણ 10મો વિરાટ સમૂહ લગ્નોત્સવનું આયોજનના ભાગરૂપે આખરી ઓપ આપવામાં આવ્યો. આજરોજ 901 યુગલો પૈકી દીકરીઓને આપવામાં આવનાર પાનેતર તેમજ ઘર વકરીની સામગ્રી આજરોજ આપવામાં આવી. 901 જોડા 4 એપ્રિલ 2025ના રોજ પ્રભુતામાં પગલાં પાડશે. 27 વીઘા જમીનમાં 900થી પણ વધુ મોયરા તેમજ મુસ્લિમ યુગલો માટે નિકાહ પઢવા માટેની વ્યવસ્થા કરવામાં આવી. 4 એપ્રિલના રોજ યોજાનાર 10મા સમૂહ લગ્નોત્સવમાં વીઆઈપી લોકો માટે આવવા જવા માટેના રસ્તા અને પાર્કિંગની સુવિધા કરવામાં આવી. 10મા સમૂહ લગ્નોત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવનાર હોય તેને લઈ હેલીપેડની પણ વ્યવસ્થા કરવામાં આવી. હજારોની સંખ્યામાં પોલીસ બળ તેમજ કોઈ પણ પ્રકારની અસમંજસતા ન ફેલાય તે મુજબની પણ વ્યવસ્થા કરવામાં આવશે. રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, વડોદરા. મધ્ય ગુજરાતનો અવાજ, ન્યૂઝ ગુજરાતી. આજરોજ મારા પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2011થી અવિરત ચાલતા સમૂહ લગ્ન મહોત્સવ એટલે આ વખતે 2025માં 10મો સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન થયેલ છે. પરમ પૂજ્ય સ્વામીજી, પરમ પૂજ્ય ગોપીનાથ દાદા અને પરમ પૂજ્ય જગદીશગીરી બાપજી અને ભોળેનાથની અસીમ કૃપાથી આ 10મા સમૂહ લગ્ન મહોત્સવની અંદર 878 નવયુગલ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે. આ સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્ય કે સાવલી નગર એકલા જ લોકો માટેનો આ પ્રસંગ ન હોય, સમગ્ર ગુજરાત અને તેમજ અન્ય રાજ્યમાંથી પણ નવયુગલ દંપતીઓ આની અંદર પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે. ત્યારે અતિ આનંદ સાથે હું ભગવાનની આ અમારા પરિવાર પર અસીમ કૃપા છે એવું સમજીને ભગવાનનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે આવા સત્કાર્ય કરવાનો મોકો મને અને મારા પરિવારને આપ્યો છે. તેમજ અહીં આગળ આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે રાત દિવસ જે મારા વિસ્તારના વડીલો અને યુવાનો જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને રાત પાણી એક કરી રહ્યા છે, તો હું એમનો પણ હૃદયથી આભાર માનું છું કે આ સફળ આયોજનમાં એમનું મુખ્ય યોગદાન છે. જે નવયુગલ દંપતીઓમાં પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે એમને પણ પરમ કૃપાળુ પરમાત્મા એમના લગ્ન જીવનને સુખમય, સમૃદ્ધિમય અને એમના લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એવા સદાય એમના પર પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ રહે એવી પ્રાર્થના પણ કરું છું. સાથે સાથે લાખોની જનમેદની જ્યારે 4/4 તારીખે 4/4/2025 એટલે શુક્રવારના દિવસે લાખોની જનમેદની આગળ આવવાની હોય તો ભગવાનને પ્રાર્થના કરું કે નિર્વિઘ્ન સારી રીતે સફળતાપૂર્વક અને કોઈનું પણ માથું ના દુખે એ રીતે આ કાર્ય પાર પડે એવી એમના આશીર્વાદ સદાય મળતા રહે. માન્ય મુખ્યમંત્રી શ્રી આપણા ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ, મારા મિત્ર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મારા ધારાસભ્યશ્રી મિત્રો, મારા સંસદ સભ્ય મિત્રો અને અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી અને આ નવયુગલ દંપતીને આશીર્વાદ આપવાનો હોય ત્યારે હું આપના માધ્યમથી સમગ્ર પંથકને અને સમગ્ર તમામ જે આ મીડિયા માધ્યમથી જેને પણ આ વાત મારી વાત એમના સુધી પહોંચે છે એમને હું જાહેર આમંત્રણ પણ આપું છું કે આ પ્રસંગને દીપાવવા માટેના નવયુગલ દંપતીઓને આશીર્વાદ આપવા માટે આપ અવશ્ય પધારો અને આ લગ્ન જીવન સફળ થાય એવી આપ પણ આ દીકરા દીકરીઓને આશીર્વાદ આપો. અને આ પ્રસંગને ખરેખર ભગવાને જે અમને અને અમારા પરિવારને નિમિત્ત બનાવ્યા છે એ માટે હૃદયથી હું પરમ કૃપાળુ પરમાત્માનો ખૂબ ખૂબ આભાર માનું છું.